દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આઈપીએલ 2025ની જે તાજેતરમાં જ શરૂઆત થવાની છે, ત્યારે મિત્રો છે આઈપીએલ 2025 વિશેના અગત્યના જીકેના ક્વેશ્ચન આપણે જોવાના છે. આ ઉપરાંત અત્યારે મિત્રો છે આપણે આઈપીએલ વિશેના જીકેના પ્રશ્ન જોશું અને આઈપીએલ પૂર્ણ થયા બાદ છે આઈપીએલમાં જે પણ ટ્રોફી જીતશે અથવા તો જે પણ છે મેન ઓફ ધ સિરીઝ અથવા તો પર્પલ કેપ અથવા તો છે ઓરેન્જ કેપ મેળવશે તેની પણ માહિતી આપણે અલગથી મૂકીશું. તો આ વિડીયોમાં આપણે છે આઈપીએલ 2025 વિશેના જીકેના ક્વેશ્ચન જે જોશું, જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2025 ક્યારે શરૂ થવાનું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે 22 માર્ચ 2025, એટલે કે આજની તારીખે છે આઈપીએલ 2025ની શરૂઆત છે તે થવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2025 ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લેશે, એટલે કે કુલ કેટલી ટીમો છે આઈપીએલ 2025માં રમવાની છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી. જવાબ આવશે 10 જેટલી ટીમો છે તે આઈપીએલ 2025માં ભાગ લેવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલની કઈ આવૃત્તિ વર્ષ 2025માં યોજાય છે? મિત્રો, અહીં આવૃત્તિ લખેલું છે અથવા તો સંસ્કરણ પણ લખેલું હોય છે. તો કેટલામી આવૃત્તિ અથવા તો સંસ્કરણ યોજાવાનું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે 18મા નંબરના સંસ્કરણનું આયોજન 2025માં છે તે થવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2025ના ટાઇટલ સ્પોન્સર કંપની કોણ છે? તો ટાઇટલ સ્પોન્સર કંપની પૂછવામાં આવી છે. તો આમાં ઓપ્શનમાંથી જવાબ આવશે, તે આવશે ઓપ્શન બી આવશે ટાટા ગ્રુપ છે મિત્રો આઈપીએલ 2025નું ટાઇટલ સ્પોન્સર કંપની રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2025માં જે વિજેતા ટીમ હોય છે તેને કેટલી રકમ મળશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે 20 કરોડ રૂપિયા છે વિજેતા ટીમને છે આપવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2025માં રનરઅપ ટીમ એટલે કે ફાઇનલમાં જે ટીમ હારી હોય તે રનરઅપ ટીમને છે કેટલી રકમ મળશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે 12.5 કરોડ રૂપિયા છે રનરઅપ ટીમને છે આપવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કઈ ટીમે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે? તો ટીમનું નામ પૂછવામાં આવ્યું છે કે કઈ ટીમે છે તે સૌથી મોટો સ્કોર છે તે આઈપીએલમાં બનાવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સનરાઇઝર હૈદરાબાદે છે મિત્રો આઈપીએલનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. 2024ના આઈપીએલમાં જ મિત્રો છે આ સ્કોર બન્યો હતો ને સનરાઇઝર હૈદરાબાદે છે મિત્રો આ જે છે સ્કોર આરસીબી સામે 287 રન છે તે 20 ઓવરમાં બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની પ્રથમ આવૃત્તિ કયા વર્ષમાં યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી વર્ષ 2008થી છે મિત્રો આઈપીએલની શરૂઆત થઈ હતી અને 2008માં આઈપીએલની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે આઈપીએલ 2025 માટે ચેન્નઈ સુપર કિંગ્સ એટલે કે સીએસકેના કેપ્ટન કોણ છે? તો સીએસકેના કેપ્ટન પૂછવામાં આવ્યા છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ઋતુરાજ ગાયકવાડ છે મિત્રો તે સીએસકેના કેપ્ટન રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હવે બધી ટીમોના કેપ્ટન પણ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ ઉપર તમે જોઈ શકો છો કે મુંબઈ ઇન્ડિયન્સ છે તો તેના કેપ્ટન છે હાર્દિક પાંડ્યા છે. ત્યારબાદ છે ગુજરાત ટાઇટન્સ છે તો તેના કેપ્ટન શુભમન ગિલ છે. દિલ્હી કેપિટલ છે તો તેના કેપ્ટન છે અક્ષર પટેલ છે. કોલકાતા નાઇટ રાઇડર છે તો તેના કેપ્ટન છે અજિંક્ય રહાણે છે. લખનઉ સુપર જાયન્ટના કેપ્ટન છે રિષભ પંત છે. પછી છે પંજાબ કિંગ્સના શ્રેયસ અય્યર કેપ્ટન છે. રાજસ્થાન રોયલના સંજુ સેમસંગ કેપ્ટન છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરના રજત પાટીદાર કેપ્ટન છે અને છે સનરાઇઝર હૈદરાબાદના છે પેટ કમિન્સ છે તે કેપ્ટન રહેલા છે. તો આ પ્રમાણે 10 કેપ્ટન રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ
તો આગળનો પ્રશ્ન છે કે આઈપીએલનું પૂરું નામ છે તે શું છે? તો પૂરું નામ પૂછવામાં આવ્યું છે, તો શું આવશે ઓપ્શનમાંથી? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ છે મિત્રો, આઈપીએલનું પૂરું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલનું સંચાલન છે કઈ સંસ્થા દ્વારા છે થાય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી, બીસીસીઆઈ દ્વારા છે આઈપીએલનું સંચાલન કરવામાં આવતું હોય છે. હવે બીસીસીઆઈ વિશે માહિતી મેળવીએ તો બીસીસીઆઈની સ્થાપના 1928માં થઈ હતી. મુખ્યાલય પૂછવામાં આવે તો મુંબઈ ખાતે તેનું મુખ્યાલય આવેલું છે. અને વર્તમાન અધ્યક્ષ પૂછવામાં આવે તો બીસીસીઆઈના વર્તમાનમાં અધ્યક્ષ પદ ઉપર રોજર બિન્ની રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કઈ ટીમ પ્રથમ વખત આઈપીએલ ટાઇટલ છે તે જીત્યું હતું? તો પ્રથમ વખત 2008માં મિત્રો જે આયોજન થયું હતું તેમાં કઈ ટીમ જીતી હતી? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી, રાજસ્થાન રોયલ્સ છે મિત્રો, તે પ્રથમ વખત 2008માં જે આઈપીએલનું આયોજન થયું હતું ત્યારે જીતી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આઈપીએલમાં મિત્રો જે પર્પલ કેપ છે તેનો અર્થ શું છે? અથવા તો પર્પલ કેપ છે મિત્રો કોને આપવામાં આવતી હોય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. સૌથી વધુ વિકેટ આખા ટુર્નામેન્ટમાં જે પણ બોલર લે છે તેને છે ટુર્નામેન્ટના અંતમાં છે પર્પલ કેપ છે આપવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈપીએલમાં ઓરેન્જ કેપનો અર્થ શું છે? અથવા તો ઓરેન્જ કેપ છે કોને આપવામાં આવતી હોય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ, સૌથી વધુ રન સમગ્ર ટુર્નામેન્ટમાં જે પણ ખેલાડી બનાવતો હોય છે તેને છે આ ટુર્નામેન્ટના અંતમાં છે ઓરેન્જ કેપ છે આપવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલમાં સૌથી વધુ વખત ટાઇટલ જીતનાર ટીમ કઈ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને, એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ બંને મિત્રો છે અત્યાર સુધીમાં 5 વખત છે ટાઇટલ જીતી ચૂકી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ ટીમ આઈપીએલમાં એક પણ ટ્રોફી જીતી નથી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે ઉપરની 3 ટીમ, એટલે કે રોયલ ચેલેન્જર બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ, આ 3 ટીમ મિત્રો હજી સુધીમાં એક પણ આઈપીએલ ટ્રોફી જીતી નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2025ની જે હરાજી થઈ હતી તેમાં સૌથી મોંઘો ખેલાડી કોણ હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, રિષભ પંત છે સૌથી મોંઘો ખેલાડી હતો. 27 કરોડમાં છે તે મિત્રો છે તે વેચાણો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2025ની હરાજીમાં ખરીદાયેલા સૌથી યુવા ખેલાડી કોણ હતો? તો યુવા ખેલાડી કોણ હતો સૌથી? તો તે હતો મિત્રો ઓપ્શન બી, વૈભવ સૂર્યવંશી હતો, જેને છે મિત્રો જે રાજસ્થાન રોયલે 1.10 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ ટીમ આઈપીએલ 2024નું અંતિમ ટાઇટલ, એટલે કે છેલ્લું 2024માં ટાઇટલ જીત્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, કોલકાતા નાઇટ રાઇડરે 2024માં ટાઇટલ જીત્યું હતું. મિત્રો કોલકાતા નાઇટ રાઇડર અત્યાર સુધીમાં 3 વખત ટાઇટલ જીત્યું છે, 2012, 2014 અને 2024માં આ 3 વખત ટાઇટલ અત્યાર સુધીમાં જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, વિરાટ કોહલીએ છે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવ્યા છે. 8004 રન છે જે આઈપીએલમાં તેના રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, યજુવેન્દ્ર ચહલ છે મિત્રો, તેમણે આઈપીએલમાં સૌથી વધુ 205 વિકેટ છે પોતાના નામે કરેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2000ની જે શરૂઆતની મેચ ક્યાં યોજાશે, એટલે કે પ્રથમ મેચ છે તે ક્યાં યોજાવાની છે આઈપીએલ 2025ની? તો જવાબ આવશે ઓપ્શન બી, ઈડન ગાર્ડન્સ જે કોલકાતામાં સ્ટેડિયમ આવેલું છે ત્યાં આઈપીએલની પ્રથમ મેચ છે રમાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે